છે તે હવે ભારતી બાપુ સાથે સમાધાન કરી લીધું છે। મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ તેમના પર જે છે તે 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ને ત્યારબાદ તેઓ દ્વારા વારંવાર જે છે તે ઇન્દ્ર ભારતી બાપુ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈ હવે બંને વચ્ચે જૂનાગઢની અંદર સમાધાન કરી લેવામાં આવ્યું છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે પલ્લવી વ્યાસ। જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલે હવે ઇન્દ્ર ભારતી બાપુના પગે પડી અને સમાધાન કરી લીધું છે। ખાસ કરીને કીર્તિ પટેલે કહ્યું છે કે ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણા લોકો કરી પણ મેળ ના આવ્યો। જૂનાગઢમાં સાધુ સંતો સાથેના વિવાદનું હવે જે છે તે સમાધાન આવી ગયું છે, જેમાં જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો છે। બંને વચ્ચે સમાધાન થયું છે, જેમાં કીર્તિ પટેલ શાલ ઓઢાડી અને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કરી રહી હોવું તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો ખાસ કરીને હવે જે છે તે ઇન્દ્ર ભારતી બાપુ તથા અન્ય સાધુ સંતો સાથે કીર્તિ પટેલે સમાધાન કરી લીધું છે। તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ જે છે તે વિવાદનો અંત આવ્યો હોવાની વાત પણ કીર્તિ પટેલ કહી રહી છે। ખાસ કરી અને હવે જે છે તે મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ એવા મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો, પરંતુ હવે જે છે તે કીર્તિ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહી છે। કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। આ સાથે જ તેણે લખ્યું હતું કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। આ સાથે જ હવે કીર્તિ પટેલે તમામ સાધુ સંતો સાથે જે છે તે સમાધાન કરી લીધું છે। ખાસ કરી અને ભારતી આશ્રમ ખાતે પહોંચી અને તમામ સાધુ સંતો સાથે જે છે તે કીર્તિ પટેલે સમાધાન કરી તમામ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ સાથે જ હવે જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન કરવાથી જે વિવાદ સર્જાયો હતો તેનો સુખદ અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ પણ જે છે તે કીર્તિ પટેલ સામે અન્ય 2 એફઆઈઆર દાખલ છે, જેમાં ખાસ કરીને ખંડણી માંગતાથી લઈ અને જે છે તે પીઆઈ સાથે અભદ્ર વર્તન કરવાની એફઆઈઆર હવે કીર્તિ પટેલ સામે દાખલ છે। તેને લઈ શું સમાધાન થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। આપ જોતા રહો ન્યૂ ભારત।